हित्वा हवा शुद्ध जलेन संप्रोक्ष्य अग्वाजाश्च मुखवेणेः बृहत्पादे बृहदुस्तास्तानो मोञ्चन्द्रवतो असाः એના પછીનો કળશ જાવી દો. એની અંદર સુવર્ણ એટલે સોનું પધરાવવું જોઈએ અને એ સોનાના પાણીથી ભગવાનને સ્નાન કરાવવું જોઈએ. પણ એ નિમિત્તે આપણે 2 દાણા ચોખા પધરાવ્યા છે અથવા તો એ ચાયણીમાં એક સોનાની કંઈક વસ્તુ મૂકી દો, એની ઉપરથી પાણી ભગવાનની ઉપર પધરાવજો અને પછી તમે પહેરી લેજો પાછી. હા હાલો હવે
હવે સોનાવાળા પાણીથી ભગવાનને સ્નાન કરાવો. ઓમ હિરણ્યગર્ભાઃ વર્તતાગ્રે ભૂતસ્ય જાતઃ પતિરેક આસીત સદાધાર પૃથિવીર્યામુતે કસ્મે દેવાય હવિખા વિધેમા. ઇતિ હિરણ્યોદકેન. એના પછીનો જે કળશ આવશે એની અંદર ગાયના શિંગડા ઉપર આપણે પાણી પધરાવી એ નીચેથી ઝીલેલું હતું. ગાયના શિંગડા ધોયેલું પાણી ગોશૃંગોદક એનાથી ભગવાનને સ્નાન કરાવો. ઓમ હવિકમાતે રીમા આપો હવિકમાઓ આભિવાસતે હવિકમાન દેવો અદ્વારો હવિકમાઓ અસ્તુ સૂરજઃ. હલો એના પછીનો કળશ આપજો. એનાથી ભગવાનને સ્નાન કરાવી દો. ઓમ ધાન્યમથે ધેનો હે દેવાન પ્રાણાયતવો દાનાયદ્વા વ્યાનાયદ્વા દીર્ઘામન પ્રસિદ્ધિમાયુગે દાન દેવો વાહ સવિતા હિરણ્યપાણે પ્રતિગર્ભણાત્વચ્છિદરેણ પાણીના ચક્ષુખેતવા મહીનામ પયોસી. ઇતિ સપ્તધાન્યોદકેન. એના પછીનો જે કળશ આવે એ ભગવાનની ઉપર 1000 ધારા કરવી જોઈએ પાણીની. સહસ્ત્ર ધારા. પણ આપણે એ ચાયણીમાં જેટલી થાય એટલી 100 તો ઓછામાં ઓછી ધારા થાય. પણ સહસ્ત્ર ધારા 1000 ધારાથી ભગવાનને સ્નાન કરાવવું જોઈએ. પણ યથાશક્તિ એની અંદર એ પાણી ભગરાવો ભગવાનની પર. ઓમ સહસ્રાણી સહસ્રસો બાહવોસ્તવ હેતયઃ તાસામીશાનો ભગવઃ પરાચીના મુખાકૃતિ. હલો એના પછીનો કળશ આપો. એની અંદર બધી ઔષધિ સર્વૌષધિ એનાથી સ્નાન કરો. ઓમ જા ઓખદેહિ પૂર્વાચાદા દેવેભ્યસ્ત્રિયુગમ પુરા બાલેનો બભૃણા મહગું સતંધામાનિ સપ્ત ચ. ઓમ એના પછીનો કળશ આપો. અસ્વત્થે વો નિખદનમ પર્ણે વો વસતિક્રેતા ગોભાજ ઇત્કિલા સથ જત્સનવધ પૂરુખમ. ઓમ કાંડાત કાંડાત પ્રરોહંતિ પરુખઃ પરુખસ્પરી એવાનો દૂર્વે પ્રતનુ સહસ્રેણ સતેન ચ. ઓમ અષ્ટોપ્યખ્યં કકુભાઃ પૃથિવ્યાસ્ત્રિધન્વાજો જના સપ્ત સિંધુના હિરણ્યાક્ષઃ સવિતા દેવ આગ યદસ્રન્તા આસુખે વ્યાર્જાણી. હવે થોડુંક ગંગાજી ઓલો કેનમાં હતું ગંગાજી થોડુંક લઈ એક કળશમાં ભરો અને ભગવાનની ઉપર તીર્થ જલ ચડાવી દો. તતો કેચિત તીર્થોદકેન સ્નાનમ વિધાય. મોટી ધારાવાળી કરી ચલાવે. તીર્થ જલ છે તો ભગવાન ઉપર ધારાવાળી કરી ચલાવે. ઓમ જે તીર્થાનિ પ્રચરંતિ શ્રેકા હસ્તાનિ ગાંગીરાઃ તે ગાગો સહસ્રયોજને વધન્વાનિ તન્મસી. અથ ક્ષારોદકેન. હવે 8 કળશ છે. એમાંથી પહેલો પૂર્વનો પહેલો કળશ. ક્ષારોદક એટલે ખારું પાણી દરિયાનું પાણી. આપણે એની અંદર મીઠું પધરાવ્યું છે. એ મીઠાવાળા પાણીથી આપણે ભગવાનને ક્ષારોદક એનાથી સ્નાન કરાવો. ઓમ કયાનશ્ચિત્ર આભુવદૂતે સદા વૃધાઃ સખા કયા સચિષ્ઠયા વૃતા. ઇતિ ક્ષારોદકેન. એના પછીનો જે કળશ આવે એની અંદર ક્ષીરકુંભ દૂધ પધરાવ્યું છે પાણીની હારે એનાથી સ્નાન કરાવો. ઓમ આપ્યાયસ્વસમે ધૂતે વિશ્વતઃ સોમ વૃષણમ ભવાપાજસ્ય સંગથે. ઇતિ ક્ષીરકુંભેન. એના પછીનો કળશ આપજો એનાથી દધિકુંભ પાછું દહીં વાળું પાણી. ઓમ દાધિકરાવણો અકારિકં જિષ્ણોરસ્વજ્યપાજિનાઃ સુરભિનો મુખા કરપ્રાણ આયુગુંખિતારિખત. અને એને આરે શેરડીનો રસ આપી દો ભાઈ બિપિન દાદા.
એ શેરડીના રસવાળું પાણી છે એ ચડાવી દો અને બધો આ શેરડીનો રસ બધા ભગવાનની ઉપર ચડાવી દો. હા એ ચડાવી દો. અર્પણ કર્યું. ઓમ ઘ્રેતમ મિમિક્ષે ઘ્રેતમસ્ય જો નિર્ઘ્રેતે શ્રીતો ઘ્રેતમ વસ્ય ધામા અનુખ્વધામા વહમાદયસ્વ સ્વાહા ક્રેતમ રેખભવગજી હવ્યમ. હાલો ઓલા કળશમાં શેરડીનો રસ પેલા ઓલો મૂળ રસ તો ચડાવી દો. ના ના એ બે ચડાવવાનું જ છે. બે માં શેરડીનો રસ જ ભર્યો છે. ચડાવી દો વારા ફરતી બે લોટા. ઓમ આપા ઘોરા મધ્વાય સગ્ગો સૂર્યે જે સંતગો સમાહિતમ અપાઘોરસસ્ય જો રસસ્તંભો ગૃહ્ણ્યામ્યુત્તમમુપયામગૃહીતો સિન્ધ્રાયત્વા જુષ્ટં ગૃણામ દેખતે જો નિરિન્દ્રાયત્વા જુષ્ટતમમ. ઇતિ ઇક્ષુરસ કુંભેના. હાલો એના પછીનો કળશ આપો. આ કળશની અંદર સુરોદક એટલે દૂધ, ગોળ અને મીઠું આ ત્રણ વસ્તુ ભેગી કરી છે. એનાથી ભગવાનને આપણે સ્નાન કરાવવું જોઈએ. એક માદક દ્રવ્ય બને. આ ત્રણ વસ્તુ ભેગી કરો ને એટલે ગોળ, દૂધ ને મીઠું એનાથી ભગવાનને. ઓમ આપા ઘોરસ મુદ્વય સગ્ગો સૂર્યે સંતગો સમાહિતમ અપાઘોરસસ્ય જો રસસ્તંભો ગૃહ્ણામ્યુત્તમમુપયામગૃહીતો સિન્ધ્રાયત્વા જુષ્ટં ગૃહ્ણામે ખતે જો નિરિન્દ્રાયત્વા જુષ્ટતમમ. ઓમ દેવં બર્હિ સરસ્વતી સુદેવમિન્દ્રે અશ્વિના તેજો ના ચક્ષુર્બરેહિ ખા દધુરીન્દ્રિયં વસુવને વસુધેયસ્ય વ્યંતુ જચા. ઓમ કાંડાત કાંડાત પ્રરોહન્તિ પરુઘઃ પરુઘસ્પરિ એવાનો દુર્વે પ્રતનુ સહસ્રે ન સતે ન ચ. સરસ્વતી જોન્યાં ગર્ભમ મંતરિસ્મભ્યામ પત્ની સુકૃતમ બિભર્તિ અપાઘોરસેન વરુણો ન સામ્રેન્દ્ર ઘોશ્રિયે જનયન અપ્સુરાજા. 8 કલશનું સ્નાન પત્યું. હવે 10 કલશ છે એમાંથી એક એક આપતા જા. તતો 10 ભીલૌકિક કલશૈઃ સ્નાનમ કદંબ પલ્લવોદકેન. આ કળશની અંદર કદંબનું પાન મૂકવું જોઈએ અને કદંબના પાનવાળા પાણીએથી ભગવાનને સ્નાન કરાવવું જોઈએ. જે આપણી પાસે પ્રાત હતું જે મળ્યું એ બધું આપણે પધરાવેલું છે એનાથી સ્નાન કરાવવું. ઓમ ત્રાતારમિન્દ્રમાવિતારમિન્દ્ર ગો હવે હવે સુહવગ્ગો સુરમિન્દ્રમ વયામિ શુક્રમ પુરહૂતમિન્દ્રગો સ્વસ્તિ નો મઘવાધાત્વિન્દ્ર. એના પછીનું કલશનું સ્નાન કરાવો. સલમલી પલ્લવોદકેન ત્વન્નો અગ્ને તવ દેવ પાયુભિર્મઘોનો રક્ષતન વસ્ત્રવંત્ય ત્રાતાતો કસ્ય તનયે ગવામસ્ય નિમે ખગ્ગો રક્ષમાણસ્તવ વ્રતે. એના પછીનો જે ત્રીજો કળશ આવ્યો એની અંદર જાંબુના પાન પધરાવી અને એ પાણીએથી ભગવાનને સ્નાન કરાવવું જોઈએ. કરાવો, ધારાવાડી કરાવો. ઓમ જમાયત્વાંગે રસવતે પિતરે માતે સ્વાહા સ્વાહા ઘર્માય સ્વાહા ઘર્મઃ પિતરે. જંબો પલ્લવોદકેન. એના પછીનો જે કળશ આવી એની અંદર અશોક પલ્લવ એટલે આસો પાલવનું પાન પધરાવ્યા છે. એ પાણીએથી ભગવાનને સ્નાન કરાવો. ઓમ અસુન્વંતમય જજમાનમિચ્છસ્તે મન્વેહિ તસ્કરસ્ય અન્યમસ્મદિચ્છસાત ઇત્યા નમો દેવે નિર્તે તુભ્યમસ્તુ. એના પછીના પાનથી એના પછીનો કલશથી સ્નાન કરાવો. ઓમ તતમાજામે બ્રહ્મણા વંદમાનસ્તદાસાસ્તે જજમાનો હવિર્વહે અહેઢમાનો પરુણે હગોજુર્ષગો સમાન આયુઃ પ્રમોઘી. ઓમ વાયો જેતે સહસ્રેણો રથાસસ્તે ભીવ નિહુતવાન સોમપીતયે. એને ઉદુંબર પલ્લવોદકેન ઉમરાના પાનનું પાણી એનાથી સ્નાન. એના પછીના બિલાના પાનનું. હા, ગોળવાળું.
ॐ यज्ञं सोमव्रते तव मनस्तनो गोभिव्रतः પ્રજાવંતઃ સચે મહી. હાલો એના પછીનું એની અંદર આપણે બીલાના પાન પધરાવવા જોઈએ, પણ આપણે આખો બીલો જ પધરાવ્યો છે એની અંદર, અને બીલાનું પાવડર એ પધરાવ્યો છે, એનાથી ભગવાનને નવરાવો. ઓમ તમીષાનં જગતસ્થસ્થો ખસ્પતિં ધિયં જિન્વમાવસે હુમહે વયમ પૂખાનો જથા ભેદસામા સદવૃદ્ધે રક્ષિતા પાયુરદપ્તઃ સ્વસ્તયે. એના પછીનો કળશ એની અંદર આપણે નાગરવેલનું પાન જો કટકા કરીને એની અંદર પધરાવ્યા છે. ઓમ ઈ નાગપલ્લવો દખીને એનાથી સ્નાન કરાવો. ઓમ નમોસ્તુ સર્વેભ્યો જે કે ચ પૃથિવી મનો જે અંતરિક્ષે જે દિવિતેભ્યઃ સર્પેભ્યો નમઃ. હાલો એના પછીના કળશની અંદર છેલ્લો કળશ છે, એની અંદર ખાખરાનું પાન મૂકી અને એ પાણીથી આપણે સ્નાન કરાવવું જોઈએ. ઓમ અસ્મે રુદ્રામે હના પર્વતા સૌવૃદ્રહત્યે ભરહૂતૌ સજોખાઃ જહ સકો સતે સ્તુવતે ધાયિ પ્રજ્ર ઇન્દ્ર જ્યેષ્ઠા અસમાવ અવંતુ દેવા. હવે યજમાનો બધા તમે થોડીક વાર છૂટા, જ્યાં અહીંયા ભાવિક ભક્તો આવેલા છે એ પોતાની હાથે એક એક કળશ ભરી અને ભગવાનની ઉપર અર્પણ કરતા જાઓ. હવે તમારી રીતે હવે એકાદું ભગવાનનું સ્તોત્ર બોલી અને ભગવાનની ઉપર નમસ્તે બોલી. હરિ ઓમ સહસ્રધે ભૂમિકો સર્વદસ પ્રદવાત્યશિષ્ટદશાંગોલમ ભૂતામૃતવશેષાનો જદન્નેનાતિરોહતિ तावानस्य महिमातो जायाश्च पुरुषः पादो सभ्यसवाभूता निद्रपादश्यामृतं देवे त्रिपादोद्भ उदित पुरुष पादोषे अभवत पुनः ततो भगवं विगरामत्साशनानसने अभे ततो विराड जायत विराजो यदि पुरुषः सजातो अत्यरिच्यत पश्चात् भूमिमथो पुरः तस्मात् जगन्नाथ सर्वभूता सम्मृगं मृगदाज्यं पशुंस्तांश्चकरे वायव्यानारण्या ग्राम्याश्च जे तस्मात् जगन्नाथ सर्वभूतारे च शामानि जगनेरे छन्दागोसे जगनेरे तस्माद्यजुस्तस्माद्दजायत तस्मादस्माजायन्त जे केचोभयदत्त गावो ह जगनेरे तस्माद्जाता अजापय तं जगन्नम्बरेः कि प्रोक्षन् बुरुखं जतमकरतः तेन देवा अयजन्त सद्या रेखयश्च जे जतपुरुखं यदतो कतिदाव्यकल्पयन् मुखं किमस्यासीत् किं बाहु किमूरोपाद उच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्याकृतः ऊरो तदस्य जद्वैश्यः पदव्याङ्गो शूद्रो अजायत चन्द्रमा मनसो चक्षुषो सूरजो अजायत
श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत नाभ्यायाषिदन्तारिकसग्गोषेषणोर्द्यो समवर्तत पदव्याम्बो मृद्देशाः श्रोत्रात् तथा लोकाम् अकल्पयन् न जदपुरुगेण विगादेवायज्ञमतन्वत वसन्तोष्याशीदाजङ्ग्रीक्म इदमः तत्तवे सरद्धवे सप्तास्यासन्वरिदाय सरे सप्ताशामिदाः कृताः देवा जद्यज्ञान्तन्वा वानाय वदनान् पुरुखम् कम्बसुमायज्ञेन यज्ञमय देवास्तानि धर्माणि प्रथमान्यासन्न तेहनकं महिमानः सचन्दजतरा पूर्वे साध्याः सन्ति देवाः या श्रेष्वायां सुकुरुतेनां भवनेश्वलक्ष्मी पापात्मनां कृतधियां हृदयेषु बुद्धे श्राद्धा सदां कुलजनं प्रभवस्य लज्जा तां त्वां नतः स्म परिपालय देवि विश्वम् किं वर्णयाम तव रूपमचिन्त्य मेतः किञ्चाति वीर्यमसुरा क्षयकारे भूरे किं च हवे सुचरिता नितवातियानि सर्वेषु देव्यसुरदेवगणादिकेषु ॐ नमामि समे गृहे नमामि समे सा न निर्वाणरूपां विभुं व्यापकं राम हवेदास्वरूपां जम निर्गुणां विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहम् सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जैन्यां महाकालम् ओंकारं ममलेश्वरम् परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम् सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमी तटे हिमालये तु केदारं गुष्मेशं च शिवालये तानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठे नरा हे सप्तजन्म कृतं पापं स्मरणेन विनाश्यति स्मरणेन विनाश्यति મંદાकिनी સલિલચંદન ચર્ચિતા એ ધીમે ધીમે હો ધીમે ધીમે હાવ ધીમે ધીમે હો નંદીશ્વર બે હાથે લોટા પકડો એ લોટા ધીમે. બે હાથે પકડજો ભગવાનને અડે ના એનું ધ્યાન રાખજો બેનો પુણ્ય કર્મ બધાએ લાભ લેવાનો છે કોઈ બાકી રહેશે નહીં ભગવાનનું નામ લેતા લેતા હળવે હળવે ભગવાન ઉપર અભિષેક કરજો
બે હા. બે બે હાથે પકડો લોટા વાંધો ન આવે બે હાથે પકડો હા બસ અડે નહીં લોટા એનું ધ્યાન રાખજો જરા ઊંચેથી પધરાવજો મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય નંદીશ્વર પ્રમથના થમહેશ્વરાય મંદાર પુષ્પબહુ પશુપો પૂજિતાય તસ્મૈ નકારાય નમઃ શિવાય સેવાય ગૌરે વદનાબ્જ વૃંદ સૂર્યાય દક્ષા ધ્વરનાશકાય શ્રીનીલકંઠા યવૃષધ્વજાય તસ્મૈ શિકારાય નમઃ શિવાય વાસિષ્ઠ કુંભો ભવ ગૌતમાર્ય મુનિન્દ્ર દેવાય ચિત શેખરાય ચંદ્રાર્ક વૈશ્વા નરલોચનાય તસ્મૈ વકારાય નમઃ શિવાય તસ્મૈ વકારાય નમઃ શિવાય તસ્મૈ વકારાય નમઃ શિવાય યક્ષસ્વરૂપાય જટાધરાય પિનાકહસ્તા યશનાતનાય દિવ્યાય દેવા યદિગંબરાય તસ્મૈ યકારાય નમઃ શિવાય તસ્મૈ યકારાય નમઃ શિવાય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશિની બહુ ફલ દે જય શુંભન શુંભ કપાલ દરે પ્રણામ મમે તો દેવી નરારતે હરે જય ચંદ્ર દિવાકર નેત્ર ધરે મૂર્તિ પડે ને જય એનું ધ્યાન રાખજો પાવક ભૂષિત વક્ત્રભૃતે જય ભૈરવ દેહ નલીન પરે જય અંધકરૈત્ય વિશોષ કરે જય ભૈરવ દેહ નલીન પરે જય અંધકરૈત્ય વિશોષ કરે જય નાક વિદર્શિની શત્રુમૃતે જય ભૈરવ દેહ નિલીન કરે જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશિની શુભ ફલ દે મનુજવામ વા વૃતાતુલ્ય વેગામ જેતેન્દ્રિયામ્બો ધીમતામ વરિષ્ઠામ વાતાત્મજં વા નરયુતમુખ્યમ શ્રીરામદૂત શરણં પ્રપદ્યે રામદૂતમ શરણં પ્રપદ્યે ગજાનनं ભૂતગણાધિસેવિतं
કપિત જંબો ફલચારુ ભક્ષણા ઓમાસુતામ શો કવિનાશ કાર્યક્રમ નમામિ વિઘ્ન સ્વરપાદ પંકજમ નમામિ ગંગે તવ પાદ પંકજમ જય હો સુરાસુરેર્વાંગરૂપમ ભોક્તિં ચ મુક્તિં ચ દદાસि નિત્યં ભાવાનુસારે ન સદા નરાણામ નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષિશિરોરુબાહવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ નમામિ શમીશાન નિર્વાણરૂપમ વિભું વ્યાપકમ બ્રહ્મા વેદસ્વરૂપા નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસં ભજેહમ વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે જાનલે પાર્વતે સદરુમાદ્યે અરણ્ય શરણ્ય સદા મામ પ્રપાહી ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની ગતિસ્ત્વં સ્વમ ગતે સ્વમ ત્વમેકા ભવાની ગિરિનંદિની નંદિતમેદિની વિશ્વ વિનોદિની નંદનુતે ગિરિવર વિંધ્ય શિરોદિની વાસિની વિષ્ણુ વિલાસિની જીષ્ણુનુતે હે ભગવતે હે સિદ્ધિકંડ કુટુંબિની ભૂરી કૃતે જય જય હે મહિષાસુર મર્દિને રમ્ય કપરદિને શૈલસુતે મા રમ્ય કપરદિને શૈલસુતે સુરવર વર્ષિણી દુર્ધર દર્શિણી દુર્મકમર્ષિણી હર્ષરતે ત્રિભુવન ભૂષિણી શંકર તોષિણી કલ્મસ રોષિણી ગૌશરતે ધનુજની રોષિણી દુર્મદ શોષિણી સિંધુષતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપરદિની શૈલશ્રુતે મા રમ્ય કપરદિની શૈલશ્રુતે અહી સુમન 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 સુમનોહર કાંતયુતે સિત રજની 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 રજવક્ત્ર વ્રતે હે સુનયન વિભ્રમર ભ્રમર 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 ભ્રમરાધિપતે જય જય હે મહિષાસુર મર્દન રમ્ય કપરદિન શૈલસુતે મા રમ્ય કપરદિની શૈલશ્રુતે રમ્ય કપરદિની શૈલસુતે મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતાઓ કરે બંધન નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય જટાધરાય શિવ જટાધરાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય બોલો
જીવેશ્વર મહાદેવ દેવ કી જય. ચાલો યજમાન ભાઈઓ જે પૂજામાં બેઠા હતા એમાંથી 2-4 ભાઈઓ અહીંયા આવી જાઓ. હવે બધા ભગવાનને વ્યવસ્થિત સ્નાન કરાવી દો. ઉપર કાંઈ રીએ નહીં એવી રીતે નવડાવવાના છે અને મૂર્તિ પડે નહીં ખાસ એનું ધ્યાન રાખી અને બધું આપણે વિધિ કરવાની છે. મોટી ધારાવાળી કરો તો નીકળતે ખૂણે ખાતરે બધું હશે નહીં. જોજો નિરાતે. હાલો બીજા ભાઈઓ બીજી મૂર્તિ બાજુમાં આવી જાઓ. ચાલો બધા યજમાનો ભગવાનની જેમ તમે ગમણા મોઢે ઉભા રહી જાઓ. મુખ્ય જોડી ભગવાનની સન્મુખ આવીને ઊભી રહીએ. તમે ફૂલની માળાઓ જેના હાથમાં છે બધા ભગવાનને એક એક ફૂલની માળાઓ પહેરાવી દેજો. અસ્તિ ઉપવિતમસ્તિ ભાવેન. ઓમ વેદાહમેતં પુરુષં વહन्तમાદિત્યવર્ણં તમસઃ પરસ્તાત તમેવ વિદિત્વાતિ મૃત્યુમેધિનાન્યઃ પંથા વિદ્યતે યનાય. સફેદ ધોતી ભગવાનની આગળ એક વસ્ત્ર નિમિત્ત એ વસ્ત્ર અર્પણ કરી દો. વસ્ત્ર અર્પણ કરી દો. ઓમ યુવા સુવાસાહ પરિવેદા તાગાત્સૌ શ્રેયાન ભવતિ જાયમાનઃ દદ્ધીરાશકવયોન્નયન્તિ સ્વાધ્યો મનસા દેવયन्तઃ. ઇતિ વસ્ત્રમ ઓમ સુજાતો જ્યોતિકમાસઃ સર્મભરૂધમાસદ સ્વાહા. પાસો અગ્નેપ્યસ્વરૂપઘોષં યયસ્વ વિભાવસો. પછી ચંદન થઈ જાય એટલે ભગવાનની આગળ એક એક ફૂલની માળા પહેરાવી છે. ફૂલ હોય તો ફૂલ, પાખડી હોય તો એ પ્રમાણે ચડાવી દો. ઓમ ઓખદેહે પ્રતિમો દદ્વં પુષ્પવતેઃ પ્રસોભરેઃ. અસ્વા એવ સજિત્વરેર્ભેરુધાઃ પારયિષ્ણવાઃ. ધૂપઃ આ અગરબત્તી લઈને બધા ભગવાનને ધૂપ અર્પણ કરી દો અને દીવો અર્પણ કરી દો. ઓમ બ્રાહ્મણોસ્ય સિદ્બાહુરાજન્યઃ ગૃતઃ ઊરુતદસ્ય જડવૈસ્યઃ પદ્ભ્યાગુસૂત્રો અજાયત. મુખમાસે ધૂપ અશોકભાઈ ભાઈ ધૂપ અર્પણ કર્યા પછી બધા ભગવાનને દીપ અર્પણ કરી દેજો. ઓમ ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂર્યો અજાયત. શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. દીપઃ દીવો ભગવાનને દેખાડી દો. પછી ચંદ્રમા મનસો જાતશ્ચક્ષોઃ સૂર્યો અજાયત. શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. જગ્ગોશેષણોર્દ્યૌઃ સમવર્તતા ભૂમિર્દિશઃ. શ્રોત્રા તથા લોકાકલ્પયન્ન. નૈવેદ્યમ નિવેદયામિ. ભગવાનની આગળ નૈવેદ્ય ધરી ભગવાનની સામે હાથ જોડી આંખો બંધ કરી રાખો. પંચ પ્રાણાહુતિર દદ્યાત. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ પાનાય સ્વાહા. ઓમ વ્યાના
સમાનાય સ્વાહા ઓમ દાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા નૈવેદ્યમ નિવેદયામિ નૈવેદ્યાન્તે આચમનીયમ સમર્પયામિ મુખવાસઃ ઓમ જત્પુરુષેણ હવિખા દેવા જગન્માતન ભતા વસંતોસ્યાસીદાજંગ્રીખમૈદમઃ સરદ્ધવિઃ इति मुखवासं समर्पयामि हिरण्यगः समवर्तताग्रे ભૂતસ્ય જાતઃ વતિરેક આસીદ સદાધાર પૃથિવીન્દ્યામુતે માંગસમે દેવાય હવિખા વિધેમા એ પાણી પધરાવી દો તે દક્ષિણામ સમર્પયામિ પ્રજ્વાલ્ય સંપૂજ્ય મંત્રાત્મકૈઃ નીરાજનમ કુર્યાત હાલો થાળી દદીઓ નીરાજનને ઓમ અગ્નિર્દેવતા વાતો દેવતા સૂર્યો દેવતા ચંદ્રમા દેવતા પથવો દેવતા રુદ્રા દેવતા દ્વિતીયા દેવતા મરુતો દેવતા સવે દેવા દેવતા બૃહસ્પતિર્દેવતેન્દ્રૌર્દેવતા વરુણો દેવતા પૂરેણ મનોહરેણ સુવર્ણપાત્રાંતર સંસ્થિતેન પ્રદીપ્તવાસા સહસંગદેન નિરાજનંદે જગદીશ ગુર્યુઃ इति નીરાજનમ સમર્પયામિ દેવવંદનમ આત્મવંદનમ અત્યારે ખાલી ભગવાનને જ આરતી આપવાની છે અને એ થાળી ભગવાનને આરતી આપીને આખી થાળી ભગવાનની પાસે આગળ અર્પણ કરી દો અને મંત્ર પુષ્પાંજલિ ભગવાનને આરતી આપી હાથ ધોઈ નાખજો ઓમ જગ્નેન જગન્મય છંદ દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાધન્ના દેહનાગમ મહિમાનઃ સચંદ પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ દેવતાભ્યો નમઃ ચરણકમલયોઃ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ બધા ભગવાનના ચરણમાં એક એક ફૂલ મૂકી આપો પછી વારા ફરતી ક્રમમાં પેલા ગણપતિ ભગવાનને પગે લાગો ઓમ લંબોદર નમસ્તુભ્યં સતતમ મોદક પ્રિય નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સિદ્ધિ બુદ્ધિ સહિતાય મહાગણપતયે નમઃ પછી બાજુમાં માં પાર્વતી એમને પગે લાગો ગણપતિ દાદાની બાજુમાં સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે પાર્વત્યે નમઃ આદ્ય શક્તિયે નમઃ નમસ્કારાન સમર્પયામિ એની બાજુમાં ગંગાજી છે એમને પગે લાગો ઓમ પ્રાર્થયેત જે તીર્થાનિ પ્રચરન્તિ શ્રીકાહસ્તાનિ ખંગિનઃ તે ખાઘ્ઘુ સહસ્રયોજને વધન્વાનિ તન્મસે ભાગીરથ્યય નમઃ નમસ્કારાન સમર્પયામિ પછી બ્રહ્માજીનું સ્વરૂપ છે જે ચાર મુખ છે અહીંયા પગે લાગો ઓમ બ્રહ્મ જગનાનમ પ્રથમં પુરસ્તાદ્વિધીમદઃ સુરજોભ્યેન આવઃ સબુદ્ધ્યા ઉપમા અસ્ય વિષ્ટાઃ સતશ્ચ જોનિમ સતશ્ચ વિવાહ બ્રહ્મણે નમઃ એના પછી નારાયણ વિષ્ણુ ભગવાનને પગે લાગો ઇદમ વિષ્ણુર્વિચક્રમે ત્રિધાનિ દધે પદમ સમૂઢમસ્ય પાઘ્ઘુસુરે સ્વાહા પછી મહાદેવજીને પગે લાગો ઓમ મૃત્યુંજય જય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનેહિ પછી કુર્મ નારાયણ કાચબા સ્વરૂપે ભગવાનને પગે લાગો ઓમ જસ્ય કૂર્મો ગૃહે હવિસ્તમગ્ને વર્ધયાત્વમ તસ્મૈ દેવા અધિબ્રુવન્નયં ચ બ્રહ્માણસ્પતિઃ પછી નંદી ભગવાન એમને પગે લાગો ધર્મનું સ્વરૂપ છે અને ભગવાન મહાદેવજીનું વાહન છે મહાદેવજી ધર્મ ઉપર બેસે એ ધર્મનું સ્વરૂપ છે એને પગે લાગો ઓમ આસુઃ શિશાનો પ્રખભો ન ભીમો ઘના ઘનઃ ક્ષોભણશ્ચરી ઘણીનામ્મા સંક્રંદનો નિમિષ એકવીરઃ સદઘોષેના અજયત સાકમિન્દ્રઃ પછી હનુમાનજી મહારાજને પગે લાગો મનોજવમ વારુતતુલ્ય વેગમ जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोत्तमुख्यं श्रीरामदूतं
શરણં પ્રપદ્યે દેવતાભ્યો નમઃ માથું નમાવી પગે લાગો અનંત કોટી નમસ્કારાન સમર્પયામિ ઓમ એતત્ સંક્ષેપતઃ પ્રોક્તં સ્નાનકર્મ જગતપતે એતદ્વે સાધકઃ કૃત્વા સર્વાન કામાન સમશ્નુતે ઇતિ દેવ સ્નપન વિધિઃ. આ આપણી સ્નપન વિધિનું કર્મ પરિપૂર્ણ થયું. આજે આપણે તમે તમારી હાથે બધી જે વિધિ કરી આ એક જ વાર થવાની છે. પછી દેવતાઓ મંદિરમાં વયા જાય પછી તો આપણે ભગવાનને પગે જ લાગવાનું હોય. હવે બધી પૂજાથી જે મંદિરના પૂજારીઓ હોય એ કરે. તો આપણે 3 દિવસની પ્રતિષ્ઠા છે. પ્રતિષ્ઠા 1 દિવસની થાય, 3 દિવસની થાય, 5, 7, 11 દિવસની થાય. જો 7 દિવસની પ્રતિષ્ઠા હોય તો 1000 કલશનું ભગવાનને સ્નાન કરાવવું પડે. જોઈએ. જે આપણે 108 કલશ રાખ્યા હતા ને એમ 1000 કલશનું મહાસ્નાન આવે. એ સ્નાન 2 દી હાલે. તો જે પ્રમાણે પ્રતિષ્ઠાના આપણે દિવસો રાખ્યા હોય એ ક્રમથી બધા ભગવાનની પૂજા એનું કર્મ અને એની યોગ્ય કરવો જોઈએ. તો આ સંક્ષિપ્ત વિધિથી આપણે આ વિધિ કરી છે. એમાં કોઈ પણ જાતની આપણી ભૂલ નહીં ગઈ હોય તો ભગવાન આપણને બધાને ક્ષમા કરે. અનંત કોટી નમસ્કાર. કારાન સમર્પયામિ. હવે ભગવાનને આપણે સહ્યાધિવાસ કરાવવાનો છે. સહ્યાધિવાસ જો અહીંયા સહસ્રનામને પુરુષાય શાશ્વતે કોટી યુગધારિણે નમઃ નમામિ શમીશરૂપ વિભું વ્યાપકં બ્રહ્મા વેદ સ્વરૂપં નિર્વિકલ્પં નિરીહં ચિદાકાશમાકાશં ત્વમેકા ભવાની હરિનંદિની નંદિતમેજિની વિશ્વ વિનોદિની નંદનો